તો હવે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, જે સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલા પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના બનાવોને અટકાવવા માટે આજે સર્વ સમાજ દ્વારા મોટી જનક્રાંતિ મહારેલી યોજવામાં આવી। શહેરના આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન થયું હતું, જેમાં ભોગ બનનાર પરિવારજનો, સામાજિક આગેવાનો તથા વિવિધ સમાજના લોકો જુદા જુદા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે જોડાયા। આ રેલી અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે પ્રેમ લગ્ન માટે દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવી, મૈત્રી કરાર કાયદો રદ કરવો તથા ભારતીય સંસ્કૃતિ અને માતા પિતાના ધર્મને બચાવવો જોઈએ। આ પ્રસંગે સર્વ સમાજે આક્ષેપ કર્યો કે રજૂઆત દરમિયાન અધિક જિલ્લા કલેક્ટરે ઉદ્ધત ભર્યું વર્તન કર્યું, જેને લઈને રોષ જોવા મળ્યો। આવી માંગણી અને રોષ વચ્ચે સરકાર તાત્કાલિક યોગ્ય પગલા નહીં લે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં પેલું સુરેન્દ્રનગર લગ્યું નહીં, પ્રેમ લગ્નના કાયદામાં મા બાપને ન્યાય આપો, મા બાપને પ્રેમ લગ્નના કાયદામાં ઉભા રાખી દે। ચાલો 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 ભાઈઓ, પ્રેમ લગ્ન નોંધણી કાયદામાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરો, ફરજિયાત કરો। બીજા બધા બોલો, પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરો, ફેરફાર કરો। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરો, ફરજિયાત કરો। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરો, ફેરફાર કરો। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં હવે તમે બે બેનો જવા દો, હવે બીજા બે પુરુષો આપણી કોઈ આમાં રહેવી, બધા લાઈનસર રહો। ઓછી સંખ્યા પણ વધારે। માતા કી ભારત માતા કી। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં આજે સુરેન્દ્રનગરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર માટેની રેલીનું આયોજન કરેલું હતું। તો એમાં અમારી મુખ્ય માંગણી એ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવો જોઈએ અને મૈત્રી કરારનો કાયદો રદ કરવો જોઈએ। અને સરકારને બીજી 4 માંગો અમારી એવી છે કે 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરો, મા બાપનું જો આધાર કાર્ડ હોય એ વિસ્તારની પંચાયતમાં પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ અને 40 વર્ષથી વધુના સાક્ષીઓ હોવા જોઈએ। અને જે પ્રેમ લગ્નમાં મા બાપની સહી ના હોય એમાં અને છોકરી પોલીસ સ્ટેશનમાં એવું બોલતી હોય હું મારા મા બાપને ઓળખતી નથી, તો સરકાર એવો કાયદો બનાવે કે જે લગ્નમાં મા બાપની સહી ના હોય તો મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે। આવી માંગણીઓ સાથે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ શ્રીને આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ। આ માંગ પૂરી નહીં થાય તો અત્યાર સુધી અમે 10 જિલ્લાઓમાં રેલીઓ કરી છે અને ગામે ગામ સભાઓનું આયોજન કરેલું છે। અમે બીજા 15 જિલ્લાઓમાં રેલીનું આયોજન કરી અને પછી ગુજરાતના 25 લાખ લોકો ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા જઈશું। એકલા મહેસાણા જિલ્લામાં 5000 થી વધુ ખોટા લગ્ન થયા કે જે અમે બનાસકાંઠાના સમૂહમાં પણ 250 થી વધુ લગ્ન પકડેલા હતા અને આખા ગુજરાતની અંદર પણ 15000 થી વધુ ખોટા લગ્ન થયેલા અને ભારત સરકારના આંકડા પ્રમાણે 13 લાખથી વધુ દીકરીઓ ગાયબ છે, જેમનો અતો પતો નથી। તો અમને શંકા છે કે પ્રેમ લગ્ન કાયદાના નોંધણીના કાયદાનો દુરુપયોગ કરી અને મૈત્રી કરારના કાયદાનો દુરુપયોગ કરી અને છોકરીઓ વેચી મારવાનું પણ એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। તો આ કાયદો સરકારે તાત્કાલિક બદલી અને મા બાપ અને ભારતીય સંસ્કૃતિ અને મા બાપનો ધર્મ બચાવવા માટે આ મોટું કાર્ય કરવાની જરૂર છે। અને જે લોકો આ અભિયાનમાં જોડાશે અને સરકાર પણ આ કાર્ય જલ્દી કરશે તો એમને પુણ્યનું કામ મળશે। મૈત્રી કરાર કરીને જે દીકરીઓ ભાગી જતી હોય છે અને પ્રેમ લગ્ન થતા હોય છે એના વિશે આપ સરકારને શું કહેવા માંગો છો? હું મૈત્રી કરાર અને પ્રેમ લગ્ન માટે એ કહેવા માંગુ છું
કે આજ સુધી જે મા બાપે એને કાળી મજૂરી કરી અને એના પેટ ભરી અને એને ભણાવી ગણાવીને હોશિયાર કર્યા છે, એને વરાવે પરણાવે અને પછી એના માતા પિતાને છોડીએ અને જે કુંવારી છોકરીઓ તો ભાગે છે, પણ જે લગ્ન કરેલી છોકરીઓ છે, જે બે બે છોકરાઓની માઓ છે, એ પણ એના છોકરાઓને બાળકોને અને પતિને મૂકીને ભાગી જાય છે અને મૈત્રીકરણને પોલીસ પણ એવું કહે છે કે એને માન્ય આપે છે. એ ક્યાંનો ન્યાય છે કે જેણે ખર્ચા કર્યા છે, જેના પેટની અંદર ખાવા. શું કહેશો આજે જે રેલી યોજવામાં આવી છે? આજે સુરેન્દ્રનગરની અંદર અમારા પીડિત પરિવાર દ્વારા એક રેલીનું આયોજન રાખેલું હતું. એની અંદર અમે બનાસકાંઠાથી પણ જોડાયેલા હતા, મહેસાણાથી પણ જોડાયેલા હતા. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, આપણા કલેક્ટર સાહેબશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે મૈત્રીકરણનો કાયદો તાત્કાલિક રદ કરે અને જે અત્યારે પ્રેમ લગ્નનો કાયદો છે એની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે, એના અનુસંધાને અમે રજૂઆત કરી રહ્યા છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પીડિત પરિવારની સમસ્યા જાણે અને તાત્કાલિક આ કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એવી અમારી માંગણી છે. જો આગળ સમયની અમારી માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીનગરની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે. કારણ કે અમે આ અમારે વેદના છે, અમારા ગુજરાતના તમામ જ્ઞાતિના લોકોની વેદના છે. અત્યારે જે રેલી કાઢી છે એમાં તમામ જ્ઞાતિના લોકો સાથે જોડાયેલા છે. જય જવાન, જય કિસાન.